આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ખમણની રેસીપી. તો નાસ્તામાં કે જમવામાં ખાવાની મજા પડી જાય તેવું આ ગુજરાતી ફરસાણમાં ખમણને ચણાની દાળ સાથે બનાવવામાં આવે છે. પણ દાળ સાથે જ્યારે આપણે ખમણ બનાવીએ છીએ ત્યારે ખમણ જાળીદાર કે પછી સોફ્ટ નથી બનતા હોતા. આજે હું તમારી સાથે બેટર બનાવવાની એવી ટ્રીક શેર કરીશ કે તમારા ખમણ દરેક વખતે એકદમ જાળીદાર, સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. સાથે તૈયાર થયેલા ખમણને જ્યારે આપણે વઘારથી કોટ કરીને સેવ અને ચટણી સાથે સર્વ કરશું ત્યારે તે ખાવામાં જબરજસ્ત લાગે છે. તો ફક્ત એક વાટકી ચણાની દાળમાંથી 400 ગ્રામ જેટલા તૈયાર થતા સેવ ખમણ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી સેવ ખમણ માટે સૌથી પહેલાં ખમણનું બેટર બનાવવા મેં એક વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે. દાળના માપથી ઘરની 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલા ખમણ તૈયાર થશે. દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ. દાળમાં ફરી પાછું પાણી એડ કરી દઈએ અને તેને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને દાળને જોઈએ તો દાળનો દાણો એકદમ સારી રીતે પડીને ફૂલી ગયો છે. હાથેથી દાણાને દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ આપણી દાળ પલળી ગઈ છે. તો હવે પલાળેલી દાળમાં રહેલું પાણી કાઢી લઈએ અને દાળને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. અને હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીં આપણે દાળના બેટરને થોડું જાડું રાખવાનું છે તો જ તેમાં એકદમ સરસ આથો આવશે. એટલે પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેનું આ રીતનું સેજ દરદરું અને થીક બેટર તૈયાર થઈ ગયું છે જે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ખટાશ માટે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. એક વાટકી દાળ સાથે ફક્ત 4 મોટી ચમચી જેટલા ચણાના લોટનું માપ એકદમ પરફેક્ટ છે. લોટનું માપ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે ખમણનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ. ખમણ બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેટરને ફેટવાથી જે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થાય છે જેનાથી ખમણમાં એકદમ સરસ જાળી તૈયાર થાય છે અને તે ખાવામાં સોફ્ટ બને છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. અને અત્યારે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની થોડી થીક છે. જો બેટર જાડું હશે તો જ તેમાં એકદમ પરફેક્ટ આથો આવશે. તો આ બેટરને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 4 કલાક માટે રાખી દઈએ. તો ખમણ માટે આપણે દાળનું થોડું થીક બેટર પીસવાનું છે. સાથે પીસાયેલા બેટરમાં મેં થોડો લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુનો રસ એડ કરવાથી બેટરમાં ખટાશ એડ થાય છે અને તેમાં આથો આવવાની પ્રોસેસ એકદમ ફટાફટ થાય છે. બજારમાં જે વાટીદાળના ખમણ મળે છે તેમાં ખટાશ તરીકે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમે ખટાશ તરીકે અડધી વાટકી જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે પીસાયેલા બેટરમાં આપણે થોડો ચણાનો લોટ એડ કરેલો છે. લોટ એડ કરવાથી દાળના બેટરને એક બાઇન્ડિંગ અને સ્ટ્રેન્થ મળે છે જેનાથી ખમણ જાળીદાર તૈયાર થાય છે. તો હવે તૈયાર થયેલા બેટર સાથે ખમણને બનાવી લઈએ. તો લગભગ 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો બેટર સારી રીતે ફૂલી ગયું છે. ચમચીની મદદથી બેટરને હલાવીને જોઈએ તો તેમાં એકદમ પરફેક્ટ આથો આવી ગયો છે. તો હવે બેટરને પતલું કરવા માટે તેમાં થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો બેટરમાં આથો પરફેક્ટ આવે એટલે શરૂઆતમાં આપણે બેટરને થીક રાખેલું હતું. હવે આપણે બેટરમાં પાણી એડ કરીને બેટરને થોડું પતલું કરી દઈશું તો જ આપણા ઢોકળા પરફેક્ટ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે મેં બેટરમાં પાણી એડ કરીને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક રાખેલી છે જે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે ઢોકળા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ મોઇસ્ટ લાગે તેના માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢોકળા ફૂલેલા બને તેના માટે મેં 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો પણ ઈનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તેની ઉપર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે જેથી અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય. હવે વચ્ચે આ રીતની એક ડીશ રાખી દઈએ અને તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ. હવે તેમાં બેટરને એડ કરી દઈએ અને તેને એક સરખા લેવલમાં કરી લઈએ.
ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. હવે ઢોકળાને હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢોકળાને સ્ટીમરમાંથી કાઢીને થોડા ઠંડા કરી લઈએ. તો લગભગ 10 થી 15 મિનિટ પછી પંખા નીચે આપણા ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે. છરીની મદદથી તેને કટ કરી લઈએ અને હવે ઢોકળાને ડીશથી અલગ કરી લઈએ. હાથમાં લઈને ઢોકળાને જોઈએ તો તેમાં એકદમ સરસ જાળી તૈયાર થઈ છે. તેને તોડીને જોઈએ તો તે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે સેવ ખમણની સ્પેશિયલ ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. સાથે તીખાશ માટે 2 થી 3 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. અને હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા ખમણના ટુકડા લીધેલા છે. તો 2 થી 3 ટુકડાને ચટણીમાં એડ કરી દઈએ અને હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી સ્પેશિયલ ખમણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે ખમણના વઘાર માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન અને 3 થી 4 લીલા મરચાંની સ્લિટ્સ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. અને હવે વઘારમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો વઘારમાં થોડું પાણી એડ કરવાથી તેની ભાફ બને છે, જેનાથી ઢોકળા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. તો ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે તેમાં કટ કરેલા ઢોકળાને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઢોકળા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તેની ઉપર થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ અને હવે ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈએ. તો આપણા સેવ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે અને તે સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થયા છે. ફક્ત 1 વાટકી ચણાની દાળમાંથી 400 ગ્રામ જેટલા તૈયાર થતા સેવ ખમણ એકવાર આ ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે એકદમ પરફેક્ટ બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.